સતલાસણા તાલુકાના ટીંબાથી હડોલ તરફ જવાનો રસ્તો નવો બનાવેલ છે. કોન્ટ્રાક્ટરને તેઓ આ રસ્તો તેમના કામ માટે ઉપયોગ કરે છે. રાત્રે રસ્તો ચાલુ છે અને દિવસે બંધ કરી દે છે. આ તો જાણે રસ્તો એમનો હોય. અમદાવાદ તરફથી બધી ગાડીઓને ફરીને ધરોઈ થઈને જવું પડે છે. જે લોકોને તારંગા જૈન મંદિર જવું હોય તેમણે પણ 10 કિલોમીટર ફરીને જવું પડે છે અને જે લોકોને અંબાજી મંદિર જવું તેમણે રસ્તા તૈયાર હોવા છતાં તેમણે 10 કિલોમીટર ફરીને જવું પડે છે. તેથી વાહન ચાલકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોન્ટ્રાક્ટરને જાણ કરી તો પણ તેમની મનમાની કરીને આ રસ્તો બંધ કરી દે છે. સરસ્વતી કન્સ્ટ્રક્શન માલિક જાણે રસ્તામાં એમની મરજી હોય ત્યારે ચાલુ કરે અને એમની મરજી ના હોય તો બંધ કરી દે. સરકાર શું કરે છે? લોકોને સરકારશ્રી એટલું જ કહેવું છે કે આ રસ્તાનો જલ્દીથી નિકાલ લાવો. ઘણી વખતે અજાણ્યા વાહન ચાલકો પરેશાન થઈ જાય છે અને ગામ લોકોએ અજાણ્યા વાહન ચાલકો રસ્તો બતાવવા ઉજાગર કરવા પડે છે. ક્યારે આ રસ્તો ચાલુ થશે એવી લોક ચર્ચા ચાલી રહી છે. સરકારી તંત્ર જલ્દીથી એક્શન લે એવી લોકોની માંગ ઉઠી છે. રિપોર્ટર અલ્પેશ રાવળ, મહેસાણા. તો કેટલી વારમાં ચાલુ કરાવો તમે આવ્યો? રસ્તો ખુલ્લો જ છે ફોર વ્હીલરોમાં. બંધ કર્યો તો રસ્તો તમે? આગળથી રસ્તો બંધ છે તમારો? આ રસ્તો કેટલી વારમાં ચાલુ ચાલુ કરો? છે એટલે બંધ કર્યો છે. કેટલી વાર લાગશે? તો આ કામ ચાલુ છે, કામ બધું વાંચત થાય પછી એટલે 6 મહિના તમારે થઈ ચૂકેલા, હજી કેટલી વાર લાગશે રસ્તો ચાલુ થતા અહીંયા? તો ટાઈમ લાગશે, કામ ચાલુ છે એટલે એનો ટાઈમ કેટલા મહિના લાગશે હજી સુધી? મહિનાનું ને વરસાદ ઉપર આધાર છે. પબ્લિક તો તારંગા T1માં જવું પડે, 15 કિલોમીટર ફરીને જવાનું. ગાંધીનગર અમદાવાદથી પબ્લિક આવતું હોય એમને ફરીને જવાનું 15 કિલોમીટર. અમે લોકોની ભલાઈ માટે જ બંધ કર્યો છે રસ્તો. ગામવાળા જવાબદારી લેતા હોય, ભાઈ હવાની જવાબદારી ચાલવું હોય, કાલ ઉઠીને કોઈ બનાવ બને તો તમે અમારા જોડે આવવાનું. એટલે તમારી પોતાના સહપ્રેમે જોખમે ચાલુ હોય તો અમે તો ખુલ્લો કરીશું. બહારની પબ્લિક આવતી અમદાવાદ ગાંધીનગરથી અમને 15 કિલોમીટર ફરીને જવાનું છે, એના માટે ડાયવર્ઝન આપેલું જ છે. તો આગળ બી બંધ કરી શકો ને તમે? રસ્તો આગળ બંધ કરી શકો? શું કામ બધા સાધન અહીંયાથી આવે છે? વચ્ચે ખેતરોવાળાના શોર્ટ આઉટ તમે અમને કરી આપો. એ ખેતરોવાળા માટે ખુલ્લો રાખ્યો છે એક સાઈડ. ખેતરોવાળા કે અમે કઈ સાથે આવીએ, તમે એમની પરમિશન લઈ લેતા તો અમે ત્યાંથી બંધ કરી દઈએ આખો. અમને કોઈ પ્રોબ્લેમ નથી.